અમદાવાદમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી રવિવારે પણ યથાવત છે તો શહેરમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી નાગરિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને રવિવાર હોવાથી એએમસીના અધિકારીઓ પણ સમયસર એક્શન લઈ શક્યા નથી તો શનિવાર રાત્રિથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1 ઇંચ વરસાદ અને અન્ય ઝોનમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદ પછી કાંકરિયા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે તો એએમસીના અધિકારીઓ કર્મચારીઓ રજા ઉપર હોવાના કારણે પાણી કાઢવામાં પણ વિલંબ થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તેને લઈને ગઈકાલથી જે વરસાદ છે તે વરસી રહ્યો છે। આજે પણ રવિવારના દિવસે વરસાદ છે તે ઝરમર વરસાદ જે છે તે ચાલુ છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે જોઈ શકો છો કે અમદાવાદમાં આવેલા કાંકરિયા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયા છે। શહેરમાં શનિવાર રાતે થયેલા મેઘરાજા આજે રવિવારે પણ યથાવત જોવા મળી રહ્યા છે। સાથે કહી શકાય કે શહેરમાં વરસાદ 2 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। સાથે કહી શકાય કે જે સ્થિતિ વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે। બીજી તરફ આજે રવિવાર હોવાથી એએમસીના અધિકારીઓ જે છે તે પણ રજાના હોવાના કારણે સમયસર પાણીનો નિકાલ ન થતા તે વાહનોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સાથે કહી શકાય કે અમદાવાદ વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સાથે કહી શકાય કે ઘૂંટણસમા પાણી જે છે તે ભરાયા છે। લોકોને ભોગવવું, વાહન ચાલકોને પણ ભોગવવું પડે છે કારણ કે આજે એએમસીના કર્મચારીઓ જે છે તે પણ રજામાં છે અને હાલ વરસાદનું પાણી જે છે તે ઘૂંટણસમા ભરાયું છે। કેમેરામેન બિપિન અમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।